મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુનો આભાર માનીએ છીએ કે વિશ્વાસુ કારભારીઓ તરીકેની વાત આપણે જોતા હોય છે. આપણને બધાને પ્રભુએ એક વિશ્વાસુ ચાકર, વિશ્વાસુ કારભારી, વિશ્વાસુ સેવક સેવિકાઓ તરીકે નિમ્યા છે. અને બાઇબલમાં પણ જૂના કરારથી લઈને નવા કરાર સુધી જે વિશ્વાસુ સેવક સેવિકાઓ થઈ ગયા એમના વિશેની સાક્ષી આપવામાં આવી કે તેઓ વિશ્વાસુ સેવક સેવિકાઓ છે. સમુએલનું પહેલું પુસ્તક 2 અધ્યાય અને 35મું વચન, 22મો અધ્યાય અને 14મું વચન. બાળ સમુએલ ઈશ્વરની સેવા કરતા હતા અને સેવા કરતા વિશ્વાસુ માલુમ પડ્યા. પણ પ્રભુએ સમુએલને કહ્યું કે હું તમારે સારું એક વિશ્વાસુ યાજક ઊભો કરીશ, સ્થિર રહે એવું એક ઘર હું બાંધીશ. એને સ્પષ્ટ કહેવામાં આવ્યું કે હું મારે સારું વિશ્વાસુ યાજક તૈયાર કરીશ, આપીશ, પૂરા પાડીશ. ચોક્કસ સમુએલ સેવા દરમિયાન વિશ્વાસુ રહ્યા, વિશ્વાસુ પ્રબોધક રહ્યા, પ્રભુની સેવા કરી, પ્રભુની વાણી સાંભળી, લોકોને કહ્યું. પણ ત્યાર પછી પ્રભુએ કહ્યું કે તારા ગયા પછી હું મારે સારું વિશ્વાસુ યાજક ઊભો કરીશ. એટલે કે પ્રભુ પસંદગી આપે છે કારભારી કે યાજકની, ત્યાં વિશ્વાસુ પણ ઉભવાય છે. બીજી વાત, નેહેમ્યાનું પુસ્તક 7મો અધ્યાય 2 વચન. હનાની અને હનાન્યા બંને યરૂશાલેમમાં આગેવાન બન્યા, કેમ કે તેઓ વિશ્વાસુ હતા અને ઈશ્વરનો ડર રાખતા હતા. તો નેહેમ્યાએ એમના વિશે શું સાક્ષી આપી? તેઓ વિશ્વાસપાત્ર તથા બીજાઓ કરતાં દેવથી વિશેષ બીક રાખનારા હતા. જે વિશ્વાસુ કારભારીઓ, સેવક સેવિકાઓ પ્રભુ નિમે છે, તો પ્રભુ પોતે જ એમના વિશે સાક્ષી આપે છે અને કહે છે કે તેઓ વિશ્વાસપાત્ર તથા બીજા બધા કરતાં વિશેષ પ્રભુની બીક રાખનારા લોકો છે. અને એ બહુ જરૂરી છે કે પ્રભુના કારભારી તરીકે, સેવકો તરીકે ઈશ્વરની બીક રાખનારા. ત્રીજું વાત, નેહેમ્યાનું પુસ્તક 13મો અધ્યાય અને 13મું વચન. નેહેમ્યાએ વિવિધ લોકોને ખજાનચી તરીકે નિમણૂક કર્યા. જ્યારે નેહેમ્યાએ યરૂશાલેમનો કોટ બાંધ્યો, બધું વ્યવસ્થિત થયું, ત્યારે કહે છે કે ત્યાં એમણે કેટલાક વિશ્વાસુ ગણાતા સેવકોને નિમણૂક આપી. અને કેમ કે તેઓ વિશ્વાસુ ગણાતા હતા, તેઓમાંથી કેટલાકને ખજાનચી તરીકે અને વિવિધ સેવાઓ તરીકે, વિશ્વાસુ ચાકર તરીકે નિમણૂક આપી. અને એટલા માટે નીતિવચન 13 ને 17નું વચન શું કહે છે? દુષ્ટ કેપિયાઓ કહે છે કે જે પડે છે, પણ વિશ્વાસુ એલચી આરોગ્યરૂપ છે. એ કહે છે કે દુષ્ટ માણસો તો ખજાનામાં પડી જાય છે, પણ વિશ્વાસુ એલચી આરોગ્યરૂપ છે. યશાયા 8 અને 2. યશાયા પાસે નોંધવા સારું, શાસ્ત્રીઓ તરીકે કામ કરવા સારું 2 વિશ્વાસુ સાક્ષીઓ હતા. યશાયા કહે છે કે મારી પાસે મારે નોંધવા સારું શાસ્ત્રીઓ તરીકે વિશ્વાસુ કામ કરનારા ઉરિયા યાજક અને બરેયાનો દીકરો જખારિયા હતો. અને હું માનું છું કે બાઇબલમાં એવા વિશ્વાસુ સેવક સેવિકાઓની નોંધ કે દાખલાઓ આપવામાં આવેલા છે. કેટલા બધા સેવક સેવિકાઓને કારભારી બનાવ્યા, ખજાનચી બનાવ્યા, એમને શાસ્ત્રીઓ તરીકે પસંદ કર્યા, એમને વિવિધ જવાબદારીઓ સોંપી, કેમ કે તેઓ વિશ્વાસુ હતા. આજે સવારે પ્રભુનું વચન એ બતાવે છે કે આપણે વિશ્વાસુ કારભારીઓ બનીએ, સેવક સેવિકાઓ બનીએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારું ખાતરીદાયક વચન અમને પ્રાપ્ત થયું. આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, વિશ્વાસુ કારભારીઓ બનાવો, તમારો મહિમા પ્રગટ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.